નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે ગ્લીમ ઓફ ગોડ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે અધ્યાય 24 સાંઈબાબાના પરમ ભક્ત અબ્દુલ્લા બાબામાં આગળ વધીશું। નાંદેડમાં અબ્દુલ્લાનો જન્મ થયો હતો। તેમનો દેખાવ સાંઈબાબા જેવો જ હતો। સમય થતાં તેમના નિકાહ ઉમરાવ બીબી સાથે થયા। અબ્દુલ્લાએ ઓલિયા અમીરુદ્દીન બાબાને ગુરુ માન્યા હતા। તેઓ કામથી પરવારી એમની સેવા કરવા જતા। એકવાર અમીરુદ્દીન ઓલિયાને સપન આવ્યું। સ્વપ્નમાં સાંઈબાબાએ એમને 2 કેરી આપી કહ્યું, અબ્દુલ્લા મારો ભક્ત છે, હવે એનો શિરડી આવવાનો સમય પાકી ગયો છે। તમે એને મારી પાસે મોકલી દો અને આ 2 કેરી એને આપજો। અલ્લાહ માલિક કહીને સાંઈબાબા અંતર્ધ્યાન થઈ ગયા। અમીરુદ્દીન ઓલિયાની આંખો ખુલી ગઈ। એમને લાગ્યું આ સ્વપ્ન હતું। સ્વપ્નમાં સાંઈબાબાએ મને દર્શન આપ્યા। ત્યાં જ એમની નજર એમના સિરહાને મૂકેલી 2 કેરી પર પડી। એમને આશ્ચર્ય થયું કે સાંઈબાબા મારા સપનામાં આવ્યા હતા કે સાક્ષાત? સપન હોય તો કેરી કેવી રીતના આવી? મને સ્વપ્ન લાગ્યું, પરંતુ એ સત્ય હશે। એમણે મનોમન સાંઈબાબાને પ્રણામ કર્યા। પછી અબ્દુલ્લાને બોલાવ્યા। થોડી વારે અબ્દુલ્લા આવ્યો અને બોલ્યો, બાબા મને બોલાવ્યો, શું કામ છે? અમીરુદ્દીન ઓલિયાએ પોતાને આવેલ સ્વપ્નની વાત કરી। પછી કહ્યું, લે આ 2 કેરી સાંઈબાબાએ તારા માટે આપી છે। હતું તો સ્વપ્ન, પરંતુ બાબાએ આપેલી આ કેરી જોઈને લાગે છે કે સત્ય હશે। તને શિરડીના સાંઈબાબા બોલાવે છે, તું શિરડી જા। અબ્દુલ્લાને નવાઈ લાગી। શિરડીના કોઈ ફકીર પોતાને કેવી રીતે બોલાવે? તેઓ તો મને ઓળખતા પણ નથી, હું પણ એમને ઓળખતો નથી, પરંતુ ગુરુ અમીરુદ્દીન બાબાનું ફરમાન હતું એટલે એમણે ઘરે વાત કરી અને શિરડી જવા નીકળી પડ્યા। અબ્દુલ્લા શિરડીમાં આવી સાંઈબાબા પાસે જવાનો રસ્તો પૂછતા પૂછતા જવા લાગ્યા। અબ્દુલ્લાને ત્યાં તાત્યા જ મળી ગયા એટલે એમણે કહ્યું, ચાલો હું દ્વારકામાં જાઉં છું, સાંઈબાબા ત્યાં જ રહે છે। દ્વારકામાં છે તો તૂટેલી મસ્જિદ, પણ સાંઈબાબા એને દ્વારકામાં કહે છે। સાંઈબાબા હિન્દુ મુસ્લિમનો ભેદભાવ રાખતા નથી। તમે ક્યાંથી આવો છો? નાંદેડથી। વાતમાં તેઓ દ્વારકામાં પહોંચી ગયા। દ્વારકામાં સાંઈબાબા પથ્થર પર બેસી ધ્યાનમાં બેઠા હતા। અબ્દુલ્લાએ જોયું તો તેમનો વેશ ફકીર ન હતો, પણ એક જગ્યાએ ધૂણી સળગી રહી હતી। ત્યાં માલસાપતિ આવ્યા અને એમણે ચંદનથી સાંઈબાબાની પૂજા કરી। અબ્દુલ્લાને સમજ ન પડી કે સાંઈબાબા હિન્દુ છે કે મુસ્લિમ। વળી આ બ્રાહ્મણ ભાવથી બાબાની પૂજા કરી પગે લાગતો હતો। ત્યાં જ સાંઈબાબાની નજર અબ્દુલ્લા પર પડી। આવ અબ્દુલ્લા, મારી કેરી કેવી લાગી? અબ્દુલ્લા અચંબામાં પડી ગયો। સાંઈબાબા તો સ્વપ્ને પણ મને મળ્યા નથી અને તેઓ મને જાણે, ઘણા સમયથી જાણતા હોય એમ મારું નામ લે છે। વળી અમીરુદ્દીન બાબાએ આપેલી કેરીની વાત પણ એમને ખબર છે। ખરેખર સાંઈબાબા ચમત્કારી ઓલિયા છે। અબ્દુલ્લા એમને પગે લાગ્યા અને એમના હૃદયમાં સાંઈબાબા માટે અપાર ભક્તિ જાગી ઉઠી। એમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। અબ્દુલ્લા, હિન્દુ મુસ્લિમ ધર્મ અલગ છે, પણ એને પાળનાર ઇન્સાન એક સરખા છે। ઇન્સાનિયત, માનવતા એક સરખી છે। માનવ ધર્મ ગમે તે પાળે, પણ કર્મ અલગ નથી। કોઈને પણ દુઃખ આપવું એ ધર્મમાં પાપ છે, કોઈને મદદ કરવી એ ધર્મમાં પુણ્ય છે। કર્તવ્ય બંનેના સરખા છે, માટે ધર્મના ભેદને ભૂલી જા। તારે શું કરવાનું છે તે વિચાર અને તે કર્મ કર। અબ્દુલ્લાને થયું, મારા મનના વિચારો બાબા કેવી રીતે જાણી ગયા? હું એની ખિદમત કરીશ તો અલ્લાહના દરબારમાં જઈશ અને મને જન્નત મળશે। અબ્દુલ્લા આવ્યા તેના બીજા દિવસે સાંઈબાબાએ કહ્યું, અબ્દુલ્લા તું કુરાને શરીફ પઢ। અબ્દુલ્લા બોલ્યા, પણ બાબા હું તો અભણ છું, મને વાંચતા પણ આવડતું નથી। તું વાંચતો ખરો, તારે હાફેઝ બનવાનું છે। હાફેઝ? બાબા આખું કુરાન કંઠસ્થ હોય ત્યારે હાફેઝ બનાય, મને તો… તું સાચા દિલથી ખુદાની બંદગી કરીને વાંચવાની શરૂઆત કર। અબ્દુલ્લા કુરાન લઈને બાબા પાસે બેઠા અને અચાનક એમને ઉર્દૂના અક્ષરો વંચાવા લાગ્યા। તેઓ વાંચવા લાગ્યા। આ સાંઈબાબાનો મોટો ચમત્કાર હતો। થોડા જ વખતમાં અબ્દુલ્લા હાફેઝ બની ગયા। તેઓ રોજ સાંઈબાબાની પાસે બેસી કલમા પઢતા। ઈદના દિવસે મુસ્લિમ ભક્તો દ્વારકામાઈમાં જ નમાઝ પઢતા। અબ્દુલ્લાએ સાંઈબાબાને સાચા હૃદયથી અલ્લાહ તાલા માન્યા હતા। દ્વારકામાઈની સામે જ એમણે છાપરું બાંધ્યું અને ત્યાં રહી સાંઈબાબાનું નાનું મોટું કામ કરવા લાગ્યા। દ્વારકામાઈ સાફ કરવી, પાણી ભરવું,
ચાવડી અને લંડીબાગ સુધીનો રસ્તો સાફ રાખવો, ધૂણી માટે લાકડા લાવવા, બાબા જે કામ સોંપે તે કરવું. આમ રાધાકૃષ્ણ માઈના દેહાંત પછી અબ્દુલ્લાએ દ્વારકા માઈનું કામ સંભાળી લીધું. તે દેખાવમાં સાંઈબાબા જેવા દેખાતા હતા. અજાણ્યા તો ઘણીવાર એમને સાંઈબાબા સમજી પગે લાગતા. અબ્દુલ્લા નમાઝ પઢતા, કલમા પડતા અને મારુતિ મંદિરમાં ભજન ગાવામાં પણ સામેલ થતા. દ્વારકા માઈમાં કીર્તન થતું તેમાં પણ તેઓ ગાતા. આમ અબ્દુલ્લાને સાચો ધર્મ સમજાઈ ગયો. તેઓ સાંઈબાબાની ભક્તિમાં એટલા પાક બની ગયા કે લોકો એમને અબ્દુલ્લા બાબા કહેવા લાગ્યા. એમને એક દીકરો જન્મ્યો જેનું નામ બાબા રાખ્યું, જેથી એમને સતત સાંઈબાબાનું સ્મરણ થયા કરે. એમણે છેક સુધી સાંઈબાબાની સેવા કરી. સાંઈબાબાના દેહ ત્યાગ પછી તેઓ થોડા સમયમાં જન્નતસીન થયા. ઓમ નમઃ ઇતિ સદગુરુ શ્રી સાંઈ સચ્ચરિત્રમાં સાંઈબાબાના પરમ ભક્ત અબ્દુલ્લા બાબા નામનો અધ્યાય 24 સમાપ્ત. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને મારી ચેનલનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓમ સાંઈ રામ.